ગુડ મોર્નિંગ દોસ્તો, પાછા એક નવા કેમ્પિંગ વિડીયોમાં આપ બધાનું સ્વાગત છે. આ વખતનું કેમ્પિંગ આપણે કેબિનમાં કરવાનું છે અને એક મારો મિત્ર છે ઘણા ટાઈમથી કહેતો હતો કે એને ભેગું આવવું છે, તો આ વખતે એ પણ છે. તો એનું પહેલું વિન્ટર કેમ્પિંગ છે, તો ઠંડીમાં બહુ વાંધો ના આવે અને કેમ્પિંગ જર્ની સારી રહે એટલા માટે આ વખતે અમે કેબિન બુક કર્યું છે. અને આજની રાત આ સિઝનની સૌથી ઠંડી રાત હોઈ શકે છે, કારણ કે -25 ઉપર તો અહીંયા ટોરન્ટોમાં ટેમ્પરેચર છે અને કેમ્પિંગમાં અમે જ્યાં જઈએ છીએ ત્યાં તો -30 અરાઉન્ડ હોઈ શકે છે. તો રાત્રે કેટલુંક છે આપણે ત્યાં જઈને જોઈએ. તો ચલો, મારા એ દોસ્તારને પિક કરવાનો છે, તો હું ત્યાં જાઉં મારખમમાં અને એને પિક કરીને પછી નીકળીએ આપણે કેબિન બાજુ. એ લગભગ કલાકનો જ રસ્તો છે. ચલો, હર્ષિતનું ઘર આવી ગયું છે. હાલો હર્ષિત, જલ્દી વોલમાર્ટનો થેલો. હાલો દોસ્ત, નીકળ્યું વિન્ટર કેમ્પિંગમાં. એની વાર કેબિનમાં. ચલો, આપણું કેબિનની જે જગ્યા હતી આવી ગઈ છે. આ કેમલ દેખાય ને, એ છે જગ્યા. આપણે અહીંયા વાળી લઈ ગાડી. ભાઈ સાહેબ, એક નંબર. 110 acres here. Yeah, and there's 4 Airbnbs, right? Oh. So tomorrow we'll do the yurt, and there's also a tree house. Okay. This one has power for you. Oh, nice. Okay. Okay, with bottled water, as well as the RV obviously has Oh, nice, power yeah. and stuff. Sounds good. You got my number if you need anything at all. Call me. Yeah, perfect. Yeah. ચલો મિત્રો, તો આ ઓનરે બધું સમજાઈ દીધું છે, તો હવે અમે જઈએ આપણા કેબિનમાં અને અંદર જઈને જોઈએ. ચલો. ઓ ભાઈ, ઓ ભાઈ, જોરદાર કેબિન કરતા બંગલા ટાઈપ જેવું લાગે છે. હાલો, તો અંદરનો પેલા લુક જોઈ લે કેવો છે શૂઝ કાઢીને. કાંઈ ન કર, એ આમ તો જો કિચન ડાઇનિંગ ટેબલ, એક સોફો અહીંયા, એક બેડ સામે, એક સોફો અહીંયા. રોયલ કેબિન છે મિત્રો. આવું એક્સપેક્ટ નહોતું કર્યું આટલું સારું છે. અહીંયા બાલ્કની હોત છે. વોશરૂમ પણ જોરદાર છે. લ્યો, એક વસ્તુ લાવી ન પડે એવું છે કેમ્પિંગ માટે. આ છે મિત્રો બાલ્કની. એમાં ફેન્સિંગ કરેલી છે નેટની બધે, અને બારબીક્યુ પણ છે અહીંયા. જોઈ લો, એમાં શું હવે બાકી રહે. અહીંયા અમે આવવા નતા ની પહેલાં મિત્રો અહીંયા લાકડા પણ ગોઠવીને રાખ્યા છે. જોઈ લો, સળગે છે ધીમે ધીમે. નવા મૂકી દઈએ આપણે થોડાક. આને લીધે આ હોલમાં ગરમી રહે. ટાઈમ જતો રહો પણ નહીં માને તારા. આ બધું કરીને તારા ટાઈમ જતો જ રહે. રાત પડી જાય, ખબર જ ના પડે નહીં તને. એકલામાં તો રાત પડી જાય. હાલો, બધો સામાન થઈ ગયો છે ટ્રાન્સફર. તમે જોઈ રહ્યા છો, આમાં એક ભાઈ બરફ સાફ કરી રહ્યા છે. પોતે બૂટ પહેરીને અંદર આવી ગયા હતા, તો એમને સાફ કરવો પડશે બરફ. ચલો, તો આપણો થર્મોમીટરને સિમ્બોલને લગાડી દઈએ બહાર. વિડીયો જોઈને તો બધાને એવું લાગે કે આમાં કાંઈ છે નહીં, પણ અહીંયા આવ્યા પછી મને ખબર પડી કે એકચ્યુઅલીમાં અહીંયા કેટલી મહેનત કરવી પડી છે. આ ડેરિંગ ટીમનું બહુ કાઠું કામ છે. આ મહેકભાઈને સલ્યુટ છે કે એ એકલા આ બધું મેનેજ કરે છે આ રીતે તમારા માટે. તો પ્લીઝ તમે એમની ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણી માટે મિત્રો અહીંયા લાકડા પણ રાખેલા છે.
તો અને ફાડવાનું મશીન પણ છે, લાકડા ફાડવાનું. તો આખી રાત હાલે એટલે આ લઈને ફાડીને પછી ત્યાં ગોઠવી દઈએ એટલે રાત્રે વાંધો ન આવે. આ મશીન છે મિત્રો લાકડા કાપવાનું, તો હું તમને બતાવું કેવી રીતે છે. પછી ઉપરથી હથોડી મારી એટલે 2 કટકા થઈ જાય નીચે. આખી રાત અહીંયા જ બેહવાનું છે શું આપણે? બહુ ટાઈમ પછી આવું જોઈએ. આ કઈ ગેમ છે? હું એ જ વિચારું છું, શું ચોકડી જેવું કહ્યું? ચોપડીમાં શું ચોપડી? ચોપડી લાટ છે. હું હીટ તો આવે છે અહીંયા. તો મિત્રો આ મારો ભાઈબંધ છે, એનું નામ છે હર્ષિત. અમે બે કોલેજમાં સાથે હતા અને એ ઘણા ટાઈમથી કહેતો હતો કેમ્પિંગમાં આવું પણ આજે મેળ આવ્યો છે અને સીધો જ એને વિન્ટર કેમ્પિંગમાં લીધો છે આ વખતે. પણ વાંધો નહીં આવે કારણ કે અહીંયા થોડું સારું છે એમ, બધી પરફેક્ટ વસ્તુ છે, કાંઈ ઘટે એમ જ નથી. ગામ કયું હર્ષિત ઇન્ડિયામાં? ઇન્ડિયામાં હું છું ગાંધીનગરથી, માણસા ગામ. ઓકે ચલો મિત્રો, તો અમે બહાર આંટો મારી આવીએ. હવે આજુબાજુ કેવી જગ્યા છે બધું જોઈએ અહીંયા. કેવી ઠંડી છે હર્ષિત? અહીંયા તો હિંચકો છે મિત્રો, જામી ગયું છે, બેહાય એમ નથી અહીંયા. પેલી લાઈટ દેખાય ને મિત્રો, એ આપણું છે કેબિન. અહીંયા લોકોના સાધનોને એવું બધું પડ્યું છે. આ કંઈક વસ્તુ લાગે છે, એ મસ્ત લાઈટો લગાડી. હું જોઈ શકો છો મિત્રો, અત્યારે છે ટેમ્પરેચર -16 અને ફીલ્સ લાઈક છે -25 અને રાત્રે પણ બતાવીશ કેટલે સુધી જવાનું છે. તો મિત્રો અમે આવી ગયા છીએ રિટર્ન. તો હવે કંઈક ખાવાનું કરીએ. આ કિચનમાં એટલી બધી વસ્તુ છે મિત્રો, શું વાત કરવી. આ આવડું મોટું તપેલું છે બોલો ભેળ બનાવવા માટે. સવારનું જે બધી વસ્તુ છે ને એ હું અહીં સાઈડમાં રાખી દઉં. આમાં છે પાણીપુરીનું રેગ્યુલર ફ્લેવર, સ્વીટ ચટણી અને સેવ, ગ્રીન ચટણી અને થોડાક બટેટા, અને આમાં દહીં છે. જેટલું આપણે યુઝ કરવાનું થાય એટલું વાપરશું. આમાં છે વઘારેલા મમરા ભેળ માટેના, તો એને હું નાખી દઉં હવે આમાં. આ હર્ષિતને ભૂખ લાગી છે એમ કહે છે એટલે બધાય નાખી દઉં છું. આટલું હાઈ ક્લાસ ચોપિંગ બોર્ડ પણ છે જોવો મિત્રો, કાંઈ ઘટે જ નહીં. ચલો તો આને કરી દઈએ હવે મિક્સિંગ. પોટેટોસ, મસાલો નાખી દઈએ. અને આજે આપણી પાસે પીઝા પણ છે, બહારથી લીધા છે, તો એને આપણે પેલા ફાયર ઉપર ગરમ કરવા પડશે, તો એની માટેની વ્યવસ્થા કરી નાખું. સ્લાઇસીસ બબે કરવી પડશે, નકર તો નહીં મેળ આવે. પીઝા ગરમ થાય ત્યાંના વાસણો, ભેળના વાસણો એ બધું રેડી કરી નાખવી. પીઝા ગરમ કરતાં યાદ આવ્યું મિત્રો, ડીપિંગ સોસ તો ગાડીમાં પડ્યો, બરફ થઈ ગયો છે.
પતિ હવે એટલે લેવા જવો પડશે. હાલો હું લઈ આવું. જોઈએ હવે ખાવા લાયક છે કે નથી. હા હાલો હું ડીપિંગ સોસ લઈ આવું પેલા ગાડીમાંથી. હાલે બ્રો ડીપિંગ સોસ જામ થઈ ગયા છે, ખોલ જઈ. ના 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 રેડી. ફૂલ ગરમા ગરમ હો. ચલો જલ્દી ગરમ ગરમ ખાઈ લઈએ. પૈસા વસૂલ કરો દાદા. ચૂલા પીઝા. ચૂલા પીઝા કડક ભાઈ એક નંબર બની દૂધ એક નંબર. જબરજસ્ત. તો પાણી ભરવા જવાનું ને બરફને ગરમ કરવો પડે મારે. એ કેવું લાગે બરફનું ગરમ પાણી પીવે? બહુ સ્ટ્રોંગ પાણી હોય બરફનું. વરસાદનું પાણી સ્ટોર કરીને કેમ પીએ એવું. પાછળ મસ્ત થઈ એકદમ ક્રિસ્પી. એકદમ ક્રિસ્પી થઈ ગયું પાછળ. ચલો ડિનર પતી ગયું છે તો હવે આ બધું પાછું ઠેકાણે પાડી દઈએ. ચલો મિત્રો તો બહાર હવે ઘડીક તાપણું કરીએ અમે. બરફ સાફ કરવાનું છે તો આપણે પાવડો લેવો પડશે. પરફેક્ટ. કેવું ડેન્જર જંગલ લાગે તો. આ કાપેલા હાલ આપણે આવે છે અંદર એ. અહીં તો બરફ ગયો મારે. મારું કરશે. લાકડાનો તો ભંડાર છે મિત્રો અહીંયા. સીટ મસ્ત બનાવી હો લાકડા ઉપર ફિટ કરીને. ચલો તો હવે જાવી અંદર અને લાકડા અહીંયા સારા છે તો આપણી અંદરની ભઠ્ઠી માટે અહીંથી લાકડા લઈ લેવી. શું કેવું? હા. તો મિત્રો આમાં ટેમ્પરેચર છે અત્યારે -17 અરાઉન્ડ અને ફીલ્સ લાઈક કેટલું છે અને રાત્રે ક્યાં સુધી જવાનું છે ચલો હવે તમને અંદર જઈને બતાવું હમણાં. તો મિત્રો આમાં જોઈ શકો લાઈવ લોકેશન આપણે બહાર જોઈએ છે -17 અને ફીલ્સ લાઈક છે -26 અને રાત્રે ક્યાં સુધી જવાનું છે એ જોઈ લઈએ આપણે. મેક્સિમમ -28 સુધી રહેવાનું છે 2 વાગ્યાથી સવારના 7-8 વાગ્યા સુધી -28. ચલો મિત્રો તો હર્ષિત અહીંયા હોવાનો છે અને હું ઓલા રૂમમાં હોવાનો છું કારણ કે એ જાગતો હોય છે આમ તો એ લાકડા નાખતો રહેશે. લાકડા બોલતો નહીં અને એવું લાગે તો મને કહી દેજો કે હું બાજુમાં છું. ચલો તો મળ્યા કાલ સવારે. હાલો લાઇટને તો હવે હું કરી દઉં બંધ. ચલો આ રૂમમાં પણ સારી ગરમી છે. અહીંયા કંઈ ખોલવું નથી, ડાયરેક્ટ ઉપર જ હું સૂઈ જઈશ. ચલો મિત્રો તો મળ્યા કાલ સવારે. ગુડ નાઇટ.